ગુજરાતની પવિત્ર ભૂમિ એટલે સૌરાષ્ટ્રની ગુણવાન ધરતી. કેમ કે ધરતી પર અનેક સાધુ સંતો ભક્તો જતી સતી અને પીર પેગંબર ઓલિયાઓએ જન્મ ધારણ કર્યા છે. એટલે તેમની એ કર્મભૂમિ છે, એટલે એ ગુણવાન અને એવી પવિત્ર છે. કારણ કે ગામડે ગામડે અને ટીબે ટીબે સંત સુરા અને જતી સતીના બેસણા છે. એનું કારણ એ જ છે કે તેમણે ભૂખ્યા દુખ્યાને આશરો આપી અને કે પ્રેમ ભક્તિના પાઠ ભણાવી અનેક એવા જિજ્ઞાસુ આત્માઓના અંતર્ગતમાં જ્ઞાનની અખંડ એ જ્યોત જલાવી ગયા અને એના પાવન પગલા એ પાડીને ગયા. અને આ ભૂમિ પર સદધર્મના કે નેજા ફરકાવી ગયા. એના હજારો વર્ષોના વાળના વાઈ ગયા, છતાં હજી એ અખંડ જ્યોતિઓ જલી રહી છે અને નેજા ગગનમાં કે ફરકી રહેલા છે. તો એમાંથી એક અખંડ જ્યોતિ રૂપે એક સંત બિરાજે. એ સંતની વાત કરીએ તો એ સંત છે ભાવનગર જિલ્લાના અને ઉમરાળા તાલુકાનું એક ગોકુળ જેવડું ગામ. એ ગામનું નામ છે હણમતિયા. ત્યાં એક જ્ઞાન ભક્તિની જ્યોતિ રૂપે એક સંત બિરાજે. એ સંતનું નામ છે સંત શ્રી કાળુ બાપુ. તો એવી અખંડ જ્યોતિ અને મહાવિભૂતિની આપણે વાત કરીએ તો એ વાત સાંભળતા જ આપણને વિચાર આવે કે આવા કળી કાળમાં આ કાળુ બાપુએ આ અખંડની જ્યોત કેવી રીતે અને ક્યાં જઈ અને આ જલાવી હશે કે જેની આ અખંડ જ્યોત જલી રહેલી છે અને એનો પ્રકાશ ચારે દિશામાં ફેલાઈ રહ્યો છે. તો કાળુ બાપુની મૂળ વાત જાણીએ તો કાળુ બાપુ પાલીતાણા તાલુકાના દેદડા ગામના હતા. પણ કે કાળુ બાપુનો પરિવાર પરવડીમાં રહેતો હતો. એટલે કાળુ બાપુ કે પરવડી હીરાનું કામ કરતા અને પરવડીમાં જ રહેતા. અને ત્યાં પરવડીમાં શામળા બાપુના ગુરુ એટલે કે આત્મારામ બાપાનો આશ્રમ હતો. ત્યાં કાળુ બાપુ જાતા અને કોઈ સાધુ સંતો આવતા તેને રામ રોટી બનાવી અને જમાડતા અને હીરાનું કામ કરતા. એમ કરતા કે હીરાનો પગાર જે આવતો એમાંથી ઘણા ખરા રૂપિયા કે છોકરાને કાંઈક ખાવાની વસ્તુઓ લઈ અને વેચતા. આવી હતી કાળુ બાપુની નાનપણની સેવા ભક્તિની મોજ ફકીરી. એમ કરતા કરતા કાળુ બાપુનું મન કે ધીરે ધીરે આ સંસારમાંથી ઉઠવા લાગ્યું અને સેવા ભક્તિના રંગમાં રંગાવા લાગ્યું. એટલે ધીરે ધીરે કે બાપાને વૈરાગ વધવા લાગ્યો. પછી કામ ધંધામાં કે મન લાગે નહીં એટલે સાધુ સંતોના સંગમાં અને એવા ભક્તિના રંગમાં કે આઠે પોર
એવા રંગાયેલા રહેતા. એમ કરતા પછી પરવડેથી રૂપાવટી કે શામળા બાપાની પાસે ગયા અને ત્યાં શામળા બાપાના સાનિધ્યમાં રહ્યા અને શામળા બાપાના આદેશ મુજબ સેવા ભક્તિ કરતા અને ત્યાં આશ્રમમાં રહેતા. પછી કે રૂપાવટીથી શામળા બાપાની રજા લઈ અને કાળુ બાપુ સતાધાર ગયા અને ત્યાં શ્યામજી બાપુને કે ગુરુ બનાવી અને ગુરુ આજ્ઞામાં રહી અને સેવા ભક્તિ અને પાડા પીરની કે કેટલાય વર્ષો સુધી કાળુ બાપુએ સેવા કરી. એમાં કહેવાય છે કે એક દિવસ હણમતિયા મુનિ બાપુનો આશ્રમ આવેલો છે. ત્યાં અખંડ ધૂણો જલે છે, પણ આશ્રમમાં કોઈ સાધુ નહીં, એટલે એ ધૂણા ઉપર રાખ વળી ગયેલી. એટલે રાખને કોઈ સેવા ભક્તિ અને વૈરાગની ફૂંક મારે એવા સાધુની મુનિ બાપુના આશ્રમમાં જરૂર હતી. કેમ કે સાંજ સવાર સેવા પૂજા તો ગામના પટેલ કરતા, પણ કોઈ સાધુ નહોતા. એટલે એક દિવસ ગામના સેવાભાવી 10-12 ભક્તો ભેગા થયા અને વાત કરી કે આશ્રમની કેવી પવિત્ર તપોભૂમિ છે, પણ આપણા આશ્રમમાં કોઈ સાધુ નથી. એટલે કોઈ સાધુ આવે તો કોઈ સાધુ સંતો આવતા રહે અને આપણને પણ સેવા ભક્તિ કરવાનો ને એના સત્સંગ સાંભળવાનો આપણને લાભ મળે. આવું કે વિચારીને 2-3 યુવાનો રૂપાવટી શામળા બાપાની પાસે ગયા અને શામળા બાપાને વાત કરીને કીધું કે બાપા, અહીંયા સેવા કરતા એ કાળુ ભગત અત્યારે ક્યાં છે? એને બાપા હણમતિયા મુનિ બાપુના આશ્રમમાં મૂકો ને, તો સેવા ભક્તિની એ આશ્રમમાં જ્યોત જલે ને અમારા ગામની ભૂમિ પવિત્ર અને પાવનકારી બને. ત્યારે શામળા બાપાએ કીધું કે વાલા, એ કાળુ બાપુ તો અત્યારે સતાધાર છે અને ત્યાં પાડા પીરની સેવા કરે છે. તો બાપા તમે કહો તો કોઈ તેડવા જઈએ. તો કાળુ બાપુ હણમતિયા નો આવે? ત્યારે શામળા બાપાએ કીધું કે આવે, પણ એમને તેડવા જવું પડે. એમ કહીને દાસ બાપુને કીધું કે વાલા, તમે સતાધાર જાઓ અને પીરાણાના દર્શન કરતા આવો અને જીવરાજ બાપુ પાસેથી જરજા લઈ અને કાળુ બાપુને તેડતા આવો. આવી કે વાત સાંભળીને દાસ બાપા સતાધાર ગયા. પણ દાસ બાપુને જોઈ ને જીવરાજ બાપુને તો આનંદની હેલી ચડી, એટલે એકબીજાને ભેટી ગયા અને પછી જ્ઞાન ગોષ્ઠી કરી અને પછી દાસ બાપુ
કે જીવરાજ બાપુને વાત કરે છે કે બાપા, હું કાળુ ભગતને લેવા માટે આવ્યો છું. કેમ કે અણમત્યા પુની બાપુનો આશ્રમ છે, ત્યાં અખંડ ધૂણો જલે છે, પણ એ ધીણા ઉપર રાખ વળી ગઈ છે. એટલે ત્યાં કોઈ સેવા ભક્તિની ફૂંક મારે એવા સાધુની જરૂર છે, તો એ ધૂણો પ્રજ્વલિત થાય અને ધૂણાના અંજવાળે આ સંસારમાં અજ્ઞાનના અંધકારમાં અટવાતા જીવને સતનો માર્ગ સૂઝે. આવે કે દાસ બાપુની વાત સાંભળી ત્યારે જીવરાજ બાપુ કે વાલા, તમારી વાતે સાચી. કેમ કે અહીંયા કાળો ભગત જે પાડા પીરની સેવા કરી રહ્યા છે, એની જાતને ઓગાળી નાખી છે. એટલે તેની સેવા ભક્તિને હવે તો શાંખ પડવા લાગી છે. એટલે વાલા, કાળુ ભગતને તમારી સાથે તેડતા જાઓ અને મુનિ બાપુના આશ્રમે મૂકતા જાઓ. આમ કહીને કે જીવરાજ બાપુએ કાળુ બાપુને કીધું કે વાલા, તમે આ દાસ બાપુની સાથે હણમત્યા જાઓ અને ત્યાં મુનિ બાપુનો આશ્રમ છે, ત્યાં જે સદધર્મનો અખંડ ધૂણો જલે છે, પણ એ ધૂણા ઉપર જે રાખ વળી ગઈ છે, એ રાખને તમે સેવા ભક્તિ અને સદભજન કરી અને જ્ઞાનની ફૂંક મારો. એટલે એક દિવસ એ ધૂણો પ્રજ્વલિત થશે, અને જ્યારે એ ધૂણો પ્રજ્વલિત થશે ત્યારે એનો પ્રકાશ એવી સારી દિશામાં પડશે. આવે કે જીવરાજ બાપુની અમૃતમય વાણી સાંભળીને કાળુ બાપુ એ જીવરાજ બાપુને દંડવત કરી અને પછી રજા લઈ અને દાસ બાપુની સાથે જે હણમત્યા આવ્યા. પણ કે મુનિ બાપુના આશ્રમે આવ્યા અને આશ્રમમાં કે પગ મૂકતા જ કાળુ બાપુને નિજાનંદની મસ્તી સડી. એટલે ખ્યાલ આવી ગયો કે ખરેખર આ મુનિ બાપુનું ના આશ્રમની તપોભૂમિ પવિત્ર અને પાવનકારી છે. એટલે મને એવા નિજાનંદ આનંદનો અહીંયા અનુભવ થાય છે. આવું કે વિચારીને કાળુ બાપુએ નક્કી કર્યું કે હવે મારે આવી પવિત્ર ભૂમિને છોડીને બહાર ક્યાંય જવું નથી. અહીંયા સેવા ભક્તિ અને સદભજન કરવું છે. આવો કે દંડ સંકલ્પ કરી અને કાળુ બાપુએ સેવા ભક્તિ રૂપી કે ત્યાં આસન વાળ્યું. પણ કે આટલું જ નહીં, સાથે સાથે મૌન વ્રત પણ ધારણ કર્યું. પણ કહેવાય છે કે કાળુ બાપુએ આવો દૃઢ સંકલ્પ કર્યા પછી કોઈ દિવસ આશ્રમની બારો પગ નથી મૂક્યો કે ક્યારે મૌન વ્રત નથી તોડ્યું. આવા છે શીલવંત સાધુ અને મૌન વ્રત ધારી કાળુ બાપુ. પણ કે જ્યારે કાળુ બાપુને કંઈક કહેવાની ઈચ્છા થાય ત્યારે કે એ જ અણમત્યા ગામના સંજય ભગત સાથે બાપુ વાત કરે છે. એટલે કે ઈશારો કરે અને સંજય ભગત બાપુના સર્વ ઈશારા સમજી જાય. કેમ કે સંજય ભગત ઉપર કાળુ બાપુની પરમ કૃપા છે
એટલે સંજય ભગત કાળુ બાપુના કે દરેક ઈશારા સમજી જાય. એટલે જ કાળુ બાપુના આદેશ મુજબ આશ્રમમાં સેવા, ભક્તિ અને ધર્મ પ્રવૃત્તિના કાર્યો થાય છે. પણ કાળુ બાપુના મુખ્ય આદેશ તો એ છે. એટલે કાળુ બાપુ વારે વારે કે ઈશારો કરી અને બતાવે છે અને કહે છે કે વાલા, ભૂખ્યાને રોટલો દેજો અને તરસ્યાને પાણી પાજો, અને કોઈ દિન દુખિયા આવે તે પરમાત્માના સ્વરૂપ છે એવું માની અને એની સેવા કરજો. કેમ કે સર્વમાં પરમાત્માનો વાસ છે. એટલે પવિત્ર દ્રષ્ટિ રાખી ને વાલા કાયમ એક સરખી સેવા કરજો. આવી કે કાળુ બાપુની રેણી કેણી અને કરુણામય દ્રષ્ટિ છે. એટલે જેમ ફૂલોની કળી ખીલી જાય અને એની અંદરથી સુગંધ ફેલાય છે, અને હજારો ભમરાઓએ સુગંધ લેવા માટે એ ફૂલોની પાસે આવે છે, એવી જ રીતે કાળુ બાપુના હૃદય કમળની કરુણાની કળી કે ખીલી ગઈ એટલે તેની સુગંધ ફેલાણી. પણ ફૂલોની સુગંધ તો જે બાજુ પવનની દિશા જાય ત્યાં જે સુગંધ ફેલાય છે. પણ કે જેનામાં પ્રેમ ભક્તિ રૂપી ફૂલો ખીલી ગયા હોય તેની સુગંધ તો ચારે દિશામાં ફેલાય છે, અને એની સુગંધ ફેલાતા હજારો એવા પ્રેમી ભમરાઓ સુગંધ લેવા આવે છે, અને એવા આનંદ મગ્ન થઈ અને નાચવા લાગે છે. બસ એવી જ રીતે કાળુ બાપુની પ્રેમ ભક્તિની સુગંધ કે ફેલાણી એટલે એવી માનવ મેદની હણમત્યા મુનિ બાપુના આશ્રમમાં ઉમટી આવી. એટલે કે રોજ એવા હજારો યાત્રિકો પ્રેમ ભક્તિનો રસ પીવા માટે અને બ્રહ્મરસનો આનંદનું ભોજન જમવા માટે અને ત્યાં ત્રિવેણી સંગમ ના દર્શન કરવા માટે માણો મેદની ઉમટી. કેમ કે મુનિ બાપુના આશ્રમમાં એવી ત્રિવેણી સંગમ જોવા મળે છે. એટલે કે ત્યાં એક અખંડ ધૂણો જલે છે અને બીજી કાળુ બાપુમાં પ્રેમ ભક્તિની અખંડ જ્યોત જલે છે, અને ત્રીજું ત્યાં અખંડ અન્નક્ષેત્ર ચાલે છે. આવી ત્રિવેણી ત્યાં જોવા મળે છે. એટલે એવા હજારો ભક્તો ત્યાં દર્શન માટે અને બ્રહ્મરસનું ભોજન જમવા માટે આવે છે. આટલું જ નહીં, પણ જેમ પૂનમની રાત્રે ચંદ્રમા કે સોળે કલામાં ખીલી જાય અને તેની અમૃતમય કિરણો ચારે દિશાઓમાં ફેલાવે છે, એવી જ રીતે પૂનમના દિવસે કાળુ બાપુ કે પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે અને આશ્રમમાં આવેલા પ્રેમી ભક્તોને
ભાવ પ્રેમ એમનો જોઈ ને કાળુ બાપુની અંતર્વૃત્તિ સોળે કળામાં કે પૂનમની ચંદ્રમાની જેમ ખીલવા લાગે છે. એટલે કે કાળુ બાપુ એવી નિજાનંદની મસ્તીમાં મસ્ત બની ને ત્યારે પાવો વગાડે છે. પણ જેમ કૃષ્ણ ભગવાનની વાંસળી વાગતા એ વાંસળીના સૂર સાંભળતા ગોપ ગોપીઓ શુદ્ધ બુદ્ધ વિસરી અને આનંદમગ્ન થઈ અને નાચવા લાગતા. એવી ઝલક આજે પૂનમના દિવસે હણમત્યા કાળુ બાપુના આશ્રમમાં જોવા મળે છે. કેમ કે પૂનમના દિવસે કાળુ બાપુ પાવો વગાડે છે એટલે પાવાના સૂરમાં બ્રહ્મ આનંદનો કે નાદ સંભળાય છે. એટલે નાદ સાંભળતા જ એવા માનવ મેદની એ સૂરના તાલમાં એવા આનંદમગ્ન થઈ અને હજારો એવા પ્રેમી ભક્તો ત્યાં નાચવા જોવા મળે છે. પણ આવી ખાલી માનવ મેદનીની કે લોકમેળાની ઝલક નહીં, પણ કે ત્યાં એવા પવિત્ર સાધુ સંતો અને પ્રેમી ભક્તોનો ભાવ અને પ્રેમનો પણ ત્યાં મેળો જોવા મળે છે. એટલે કે જૂનાગઢથી શેરનાથ બાપુ અને ભારતી બાપુ, સત્તાધારથી વિજય બાપુ અને મોરારી બાપુ, આવા નામી અનામી સાધુ સંતો ના પુનિત પાવન પગલા કે હણમત્યાની પવિત્ર ધરતી પર અને મુનિ બાપુના આશ્રમમાં પડેલા છે. એટલે જ કાળુ બાપુની પ્રેમ ભક્તિ ની સરવેણી અવિરત ત્યાં ચાલુ રહેશે. આવા છે કાળુ બાપુ મૌન વ્રતધારી, પણ એની સેવા પ્રવૃત્તિની ગતિ છે ન્યારી. કેમ કે કાળુ બાપુ સદા મૌનમાં રહેશે, પણ કે ઈશારાથી એવા સેવા પ્રવૃત્તિના અનેરા કામ થાય છે. એટલે કાળુ બાપુના આદેશથી કે 12 ગામના ગામ ધોવાડા બંધ કરવામાં આવે છે. આટલું નહીં, પણ કે કાળુ બાપુના આદેશ મુજબ ગામડે ગામડે અને કે સુરત જેવા શહેરોમાં એવા વિનામૂલ્ય સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવે છે. આવું છે હણમત્યામાં કે મુનિ બાપુના ધૂણાનું અને કાળુ બાપુના કે મૌન વ્રતનું પ્રમાણ. એટલે જ આજે એ હણમત્યા એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. એટલે જ આજે હણમત્યા એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. તો આ વિડીયો કાળુ બાપુની કૃપા રૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદ